फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो बहुत ही अच्छी वाली सुबह हो गई है और सुबह के बजे 10 बजे है और सब कुछ काम निपटा दिया है। और देखो हमारा बगीचा, देखो बहुत ही मस्त ब्यूटीफुल हो गया है। और कल का वीडियो मैंने 4 बार देखा, बहुत ही मुझे अच्छा लगा और कमेंट बहुत ही ज़्यादा, बहुत ही अच्छे आए। लॉट ऑफ कमेंट आई है और सबकी कमेंट बहुत ही अच्छी है, बहुत ही अच्छी है सबकी कमेंट। और कल कोकिला दीदी दर्शक को मिलने के लिए आए थे। रियल नाम तो उसका रूपल दीदी है। तो बहुत सारी सीरियल में उसने परफॉर्मेंस किया है और बहुत ही मुझे बहुत प्राउड हो रहा है अभी, क्योंकि स्पेशली दर्शक को मिलने के लिए आए थे ना, तो मुझे बहुत अच्छा लगा। और देखो अभी धूप भी अच्छी वाली आ गई है और कपड़े भी यहाँ पे सूख गए हैं। और आरोही भी अभी खेलने लगी है। आरोही शो करे छे? देखो यहाँ पे चप्पल रख दिया है। हाँ बेटा, आरोही क्या हुआ है बेटा? बहुत छोबड़ा निकला है। हाँ बेटा, लिपस्टिक करे छे। ओहो हो। अभी यहाँ पे मम्मी भी बैठे है और अच्छी वाली धूप आ गई है। मम्मी जय स्वामीनारायण। केम छो? बस मजा, थोड़ा सा धूप लिए गया। हाँ, और કાલે મમ્મી દર્શક ને રૂપલ દીદી મળવા આવ્યા હતા, એ જોઈને તો એટલો આનંદ આવે છે ને, બહુ જ ખુશી થઈ। ધન્યવાદ દઈ રૂપાલી દીદી ને। હા, થેન્ક યુ। દર્શક ને મળવા સમય કાઢ્યો છે। હા, નકર અત્યારે એક મિનિટ નો કોઈ સમય હોતો નથી। એક્ટરો ને કોઈને નવરાશ જ નથી, કોઈને હોય નહીં ટાઈમ। તો સામેથી એને કીધું કે હું દર્શક તને મળવા માંગુ ભગવાન ભગવાન કરે મમ્મી, નકર છું, હું તને મળવા માંગુ છું એમ હા। સામેથી। હા, અને કોકિલાબેન ને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન કે અમારું સારું બોલ્યા અને અમને સામેલ કર્યા બધા। હા, પોણી કલાકનો વિડીયો હતો પણ એટલું સરસ બોલ્યા, એટલું સરસ બોલ્યા, તેમ થાય કે સાંભળ્યા જ કરી। એટલું સરસ અમારી પ્રોડક્ટ વિશે એટલું સરસ બોલ્યા અને બધી વાતો એટલી સરસ સમજવાની વાતો કરી, શીખવા માટેની વાતો કરી, બહુ સરસ વાત કરી। અને 100 દાણા સાસુના સિરિયલમાં આવતા, પછી સાથ નિભાના સાથિયામાં આવતા, બહુ હા ઘણી બધી સિરિયલમાં એને પરફોર્મન્સ કર્યું છે। તો એનું એક્ટર એનું કેરેક્ટર બહુ ફાઇન હતું મમ્મી। એનું જે પાત્ર હતું ને સાસુનું, એ જબરજસ્ત હતું, બહુ જ ફાઇન હતું। એનું જોઈને જ બોલતા હતા કે સાસુઓને કેમ રહેવું અને તમે એવી રીતે રહ્યો છો અને આપણી કદર કરી એને ધન્યવાદ દેવાય કે બહુ કોકિલાબેન। હું તો કોકિલાબેન જ કહીશ। કોકિલાબેન કેવાની મજા આવે, બહુ મસ્ત લાગે, કારણ કે રૂપલ કોકિલાબેન થી પ્રખ્યાત। હા, કોપી સાથ નિભાના સાથિયામાં, પછી સોદાડા સાસુમાં, કેમ કે એમાં કોકિલાબેન પ્રખ્યાત। હા, એનું નામ જ ફેમસ થઈ ગયું છે એટલે એને કોકિલાબેન તરીકે જ આપણે ઓળખીએ। સાથે તો એટલા સ્વીટ હતા, એને વાપરી, ઈ આપણી બધી પ્રોડક્ટ વાપરે છે ને એટલી સરસ લાગી ને મમ્મી, રિવ્યુ કાલ આપતા હતા જો ને। એટલે મળવા માટે સમય એટલો 1 કલાક એટલે એ સમય કાઢો, એ હા કોઈ પાસે સમય હોતો નથી હોતો। હા, એ ભગવાન ની કૃપા એટલી, ત્યારે મેળાપ થઈ શકે, બાકી શક્ય નથી। અમને તો ખબર જ નહોતી કે દીદી, આશા જ નહોતી કે દીદી મળવા માટે આવશે, ભેગા થશે, સંકલ્પ પણ નહોતો અમને, એવું હતું। તારા પપ્પાના એટલા વખાણ કર્યા, બધાને બહુ જ પરિવારના વખાણ બધાએ બહુ કર્યા। અને ફોન એ કરશે મમ્મી કે શારદાબા જોડે વાત કરી છે, કિંજલ જોડે વાત કરી છે। તો કાલ ફોન આવ્યો હતો રાત્રે, તો વાત કરવા માંગે છે પણ આપણે તો મળવા માંગીએ। હા, મળવા માંગ્યું। હવે તેમ થાય કે ક્યારે મળશે, આમ એમ થાય કે એકવાર તમે અહીંયા સલાળા આવો અને અમારા પરિવારને મળો અને અમારું રોકાવા માટે આવો, અહીંયા રહેવાની મજા આવશે, મજા આવશે, વાડીમાં બધે ફેરવશું, કઈ હા ફામે બધે ફેરવશું, મજા આવશે। દીદીને બહુ બધું થેન્ક યુ। હા, કમેન્ટ બધાની બહુ સરસ આવી, બહુ સારી। કોકિલાબેન ની તો બહુ જ આવી, એની તો બહુ જ, બધા કે દીદી તમને જોઈને તો અમને કેટલી મજા આવી ને, કે બહુ જ બધાને ખુશી થઈ। તો બહુ બધાએ થેન્ક યુ। તો 4 વાર વિડીયો જોઈ નાખ્યો, હજી એમ થાય કે હજી જોઈએ, કારણ કે એટલું સરસ વાત કરી છે ને, એટલે ક્યાંય બોરિંગ જ નથી લાગતું। એની સ્પીચ, એની જો ડાયલોગ છે ને, તો જબરજસ્ત ડાયલોગ છે, બહુ મસ્ત ડાયલોગ છે એનો। કેમ કે ગમે એમ તો એક્ટર ને આપણે 2 શબ્દ બોલવાય તો ફાફા થાય। હા, અને એક પછી એક શબ્દ જોડેલા જો फटाफट બધું बोलता था। मम्मी का श्राद्ध है तो श्राद्ध भी डालना है, तो चलो फिर। गुड मॉर्निंग, मस्त सुबह हो चुकी है और सुबह के साथ आप देख सकते हो नज़ारा ये थोड़ा हो चुका है। तो अभी यहाँ पर फेस वॉश बन रहा है, लाकाडोंग हल्दी जो है वो रेडी हो रहे, भर रहे अभी। तो अभी जो आने वाला एग्जीबिशन है मुंबई का आने वाला, उसके लिए खास हमारी तैयारी चल रही है। उसमें भाटियावाड़ी घाटकोपर के लिए सारा ये रेडी हो रहा है। और दूसरा ऑनलाइन के लिए भाई बहुत ज़्यादा ऑर्डर नए आने लगे हैं। बाकी फेस वॉश देख सकते हो यहाँ पर पैकिंग हो चुका है और यहाँ पर लाकाडोंग हल्दी जो है वो चकाचक रेडी होती जा रही है। और यहाँ पर ये सारी चौकियों में इसको तो बहुत ही बढ़िया संभाल कर चलाते हैं, क्योंकि है ये ऐसी चीज़, इसीलिए
तो ये लाकाडोंग हल्दी सारी हम रेडी कर रहे हैं। और आइए यहाँ पर चलते हैं। तो यहाँ पर ये फेस वॉश का सारा पाउडर जो है वो बहुत ही बेहतरीन तरीके से रेडी करते जा रहे हैं। पूरा टॉप में भरा हुआ है, टॉप में यहाँ जाएगा, यहाँ से यहाँ पर छान छान के हम रेडी करते जाएंगे। तो इस तरह यहाँ हमारा ये फेस वॉश का पाउडर जो है वो रेडी होता जा रहा है। ठीक है, तो इतना बल्क में अभी फेस वॉश हमें बनाना पड़ता है और इसकी कमेंट्स आ रही है भर भर के, बहुत ज़्यादा कमेंट आ रही है। तो रिजल्ट जो मिल रहा है बहुत ही बेहतरीन है और हमने जो मिक्स किया है भगवान का आशीर्वाद बहुत बढ़िया है। तो फेस वॉश बहुत ही बढ़िया, सबके चेहरे पे मस्त ग्लो दे रहा है। आप भी एक बार ट्राई कीजिएगा। फेस वॉश को हाथ में लेना है और उसमें पानी, दूध या दही, किसी भी, आप घर पे अगर फ्री है तो किसी भी एक चीज़ में आपको घुमाना है। बेस्ट है पानी लीजिए, कोई प्रॉब्लम नहीं है। ठीक है, अगर फ्री है तो दूध या दही में भी पेस्ट बना सकते हो और थोड़ी देर फेस पैक की तरह भी यूज़ कर सकते हैं। बाकी इसको हाथ में लेकर थोड़ा पानी ऐड करके पेस्ट करके पहले चेहरा वॉश कर लेना है। मतलब पानी से थोड़ी देर रहने देना है, 10 या 15 मिनट। इससे ज़्यादा मैं हम लोगों को बोलता हूँ कि आप नहा लेते हैं 10 मिनट 15 मिनट, उसके बाद जो स्किन है वो नरम बन जाती है। तो नरम स्किन के ऊपर आप फेस वॉश करोगे तो इतनी बढ़िया ग्लो देगी कि बहुत मज़ा आ जाएगा। ठीक है, तो ऐसा है भाई, हम भी एवरीडे फेस वॉश करते, नहाने जाते तब शैम्पू के बाजू में एक फेस वॉश की बोतल रहती है। तो फेस किससे धोना, अब तक ये प्रॉब्लम था आप सबका, तो ये सॉल्व हो चुका है जिन जिन लोगों ने ट्राई किया। हाँ, अगर आपको उसका रिव्यू देखना है चलिए वो भी दिखा देते, बहुत ही बढ़िया रिव्यू आता है। उसमें से एक रिव्यू चलिए दिखा देते। શેમ્પુ, ફેસ વોશ, ચીપડાની કાચરી, ખાસ તો મારા છોકરાને રોટલો કે રોટલી શાક ભાવતા નહોતા, પણ કાચરી શેકી તથા તળી આપું છું એટલે નહોતા ખાતા, એના બદલે વધારે ખવાઈ જાય છે એમ બોલે છે। અને ફેસ વોશ છે તેનો તો હું બોડી વોશ તરીકે ઉપયોગ કરું છું, બહુ જ સારું છે અને ડાર્ક સર્કલમાં ફેર છે। મારી બેબીની એન્ગેજમેન્ટ છે, પહેલા નોરતું 22 तारीख लगभग मारे फेशियल के ब्लीच करावू नहीं पड़े। तो ऐसे बहुत ही ज़्यादा ऑडियो भी है, फिर आप पॉज करके ये सारा मैसेज भी पढ़ सकते हो। यहाँ पर भी है, हेयर ऑयल बहुत ही अच्छा है आपका। मेरे सफ़ेद बाल कम हो रहे हैं, मेरे पापा सर पे भी बाल आ रहे हैं, मेरी मम्मी को इससे सर दर्द में आराम मिलता है, अच्छी नींद आती है। और ऑल दिस प्रोडक्ट इज़ बेटर देन अदर प्रोडक्ट। ये हमारा दूसरा ऑर्डर है। तो इस तरह बहुत ज़्यादा ऑर्डर है। मस्त 200 ग्राम का पैकिंग यहाँ पर मशीन में इस तरह चलता जा रहा है। तो इस तरह सारा हल्दी पैकिंग होता है और आप तक हम भेजते हैं। ठीक है, साफ सफाई कर करके यहाँ पर चकाचक रेडी करते जा रहे हैं। हमारा स्पेशल लाकाडोंग हल्दी बड़े पैकिंग में भी है, 500 ग्राम में भी है। यहाँ पर खाली बोतल देख सकते हो मस्त रेडी हो रही है और उसके ऊपर मस्त माँ बेटी फेस वॉश फेस पैक का मस्त ऑर्डर रेडी करेंगे और भरेंगे। बढ़िया सी कमेंट्स आ रही है सारी, इसके अंदर लाकाडोंग से लेकर मस्त सारी जड़ी बूटियाँ ऐड करते जा रहे हैं। तो इस तरह लोगों का प्यार मिल रहा है, आप सबका आशीर्वाद है और लोगों को रिजल्ट मिल रहा है। तो इस तरह पार्सल मस्त भर भर के जा रहा है। लोगों की इतनी ज़्यादा कमेंट्स आ रही है, दुआ मिल रही है और हमारी सारी प्रोडक्ट्स आप तक पहुंच रही है। हम पैसे के साथ आशीर्वाद भी कमा रहे हैं, वो हमारे लिए बहुत बड़ी बात है, खुशी की बात है। और आने वाले समय में भी ऐसी ही खुशियाँ और आपको जो भी प्रॉब्लम हो वो भगवान से प्रार्थना करते रहेंगे कि हमारे प्रोडक्ट से आपको वो अच्छा बेस्ट से बेस्ट रिजल्ट मिलता रहे। थैंक यू सो मच आप सबको। अभी बजे 12 बजे है और हम गए थे बाहर, तो घर पे आके फटाफट से खाना बनाया क्योंकि रूही की स्कूल होती है और मम्मी का आज श्राद्ध है तो जल्दी डालना पड़ता है श्राद्ध भी। तो आज बनाया है खीर, आलू की सब्जी और मस्त पूरियाँ बनाई है आज। तो कंप्लीट वैसे तो हो गया है सब कुछ। तो देखो यहाँ पे मस्त पूरी बना के रेडी हो गई है और यहाँ पे भी है और मस्त लाल चटाकेदार सब्जी बन गई हमारी। काश्मीरी मिर्च देखो बहुत बढ़िया वाली है मम्मी। रसोई बધી गई શાક જોઈને એટલે ખાણ મન થઈ જાય। दूध मलाई चोखा की खीर हमने बनाई है, बहुत ही मस्त बनी है। देखो वाह, मुंह में पानी आ जाता है मम्मी देखने के बाद, बनी जोरदार। और यहाँ पे मस्त पूरियाँ है और यहाँ पे मस्त लाल चटाकेदार सब्जी है। तो मम्मी श्राद्ध डालવાનું છે ને આપણે આજ નાખવાનું છે ને મમ્મીનું। હા, તો શ્રાદ્ધ નાખી તાર દઈએ। પપ્પા કે હા મારી હાટુ રોટલો કરજો। હા એટલા ડાયટિંગ ઉપર ઉતરી ગયા, સવારે ખાખરો, હા બપોરે રોટલો, હા। સાંજે રોટલો, હા
પછી કાંઈ આખો દિવસ નહીં, હવારે ગોળની ચા, હા. એટલે આજે રોટલો ખાઈને ગયા છે, હા. પણ જમવા બેસે ને તો એને પૂરી દેવી. પછી એમ કે ને મેં રોટલા ને કીધું, હું એમ કે મારી બેન પૂરી ખાય, તમારે થોડો રોટલો ખવાય. તો ઈ રોટલો ખાય તો તમારે એ ખુશ ન થાય હા. મમ્મી કે પૂરી આજ કેમ ન મેં પૂરી ખાઈને રોટલો ખાધો એટલે આજ તો તમારે પૂરી ખાવાની જ છે. હા, ડાયટિંગ ભલે પછી હા, પછી કરજો, કરજો. કારણ કે પણ અત્યારે આજે મસ્ત તો પૂરી, ખાવી જ પડશે. હા, ખીર બનાવી છે તો આજે ખાવાની આ મારા દીકરા માટે સ્પેશિયલ પૂરી બળેલી. એને એવી જોઈએ, એને દાજેલી બહુ ભાવે દર્શકને. એને વધારે એવી જોઈએ. અને મારે અત્યારે ખાવાની છે ઓટ્સની ખીચડી ઓનલી. હવે આજથી ખાઈ લેવાય, એમ તો રોજ મમ્મી આજનો દી થયા કરે છે મમ્મી, આજથી તો ખાવું છે ભાઈ. કારણ કે આપણે નવરાત્રી હમણાં અઠવાડિયું જ રહ્યું છે પણ નવરાત્રીનું. મારી વાત સાંભળ, હા. ઓછી ખવાય. હમ. 4 પૂરી ખાતા 3 ખવાય. ઈ જરાય નહીં. મમ્મીમાં તેલ આવે કે નહીં, તેલ તો બધાય માં તો આવે. પછી એક ખાવ કે બે ખાવ સેમ જ તેલ તો થઈ જાય. આવવાનું જ છે. તો દર્શકને પપ્પા ગયા છે તે અમરેલી, કારણ કે ત્યાં આપણે ફેસ વોશ નું કામ ચાલુ હા, છે. એટલે ત્યાં ગયા છે. हाँ और मुंबई हमारा एग्जीबिशन है, बजे है दोपहर के 1:45 बजे है और यहाँ पे मेरी मौसम भी रेडी हो गई है. अभी तो मुझे दोपहर में कुछ खाना नहीं, एक ही पूरी मैंने टेस्ट किया है. मम्मी ने बोला था कि एक पूरी तुम खाओ, लेकिन मम्मी का आज मान रख लिया है, मैंने आज एक पूरी खाई है. જો તો આજે હું નથી મસ્ત- ખાતી તો મેં બધું લીધું. હા. કેમ કે આજ મેં મમ્મીના માન રાખ્યા. આજે મારી મોટી મોટી બેન ગણું વિસરાજ કે છે. નાની બેન ગણું કે જે ગણું ને મારી માં ગણું, જે ગણે એ મારો હરાજ હતો. સરાજ છે આજે, એટલે ખાવું એટલે પડે. મારે આજ ખાવું, મારી મોટી હા. બેનનું જ કહેવાય. મેં એમ તો 2 ચમચી ખીર ચાખી લીધી મમ્મી, જ્યારે આરામ એટલે આજ કરતી મને- આજ ત્યારે. મને કદાચ તકલીફ હશે ને તો એ મટી તોય મને જાય. મટી જાય. એ બધું મારું તરત મટી હા, જાય. મટાડી દે, સાચી કેમ કે વાત છે. બધાય મટાડી દે છે. હા, આપણે એટલે સરાજ તમે એક- તારા પપ્પાને કીધું કે આજ તો તમારે ખીર ને પૂરી ખાવી જ પડશે. પપ્પા કે રોટલો કેમ નથી કર્યો? મમ્મી કે આજે તો મારી મોટી બેન કે પૂરી ખાતી તો તમારે થોડો રોટલો ખવાય કે. જોઈ લીધું પપ્પા? પૂરી ફરજિયાત દેવી પડે. રોટલો મારે ખાવાનો હતો. નહીં, હા. આ તો હું તમને દેતો જ નહીં. કેમ કે મારી બેનને પૂરી ખવડાવું હું, તો તમને ક્યાંથી હું રોટલો રમા રમ પૂરી ખવાઈ ગઈ ને, હા, જોયું? ખવાઈ ભૂખ ગઈ. લાગી હતી બહુ. કેમ બેન દર્શક? આ તો બાપ દીકરાને બેન એટલી ભૂખ લાગી હતી, કામ બહુ કર્યું છે આજે. આ જો ફેસ મમ્મી- વોશ આખું રેડી કર્યું હા હા અને પછી ખબર પડી ને આજ મમ્મીનું શ્રાદ્ધ છે. હા. બપોરથી સારું વહેલા હા, જાય. વેલા જઈને શ્રાદ્ધે નાખી દીધું મમ્મીને. નખાઈ ગયું. હમ. દિવસે બધા યાદ કરીએ છીએ ને જમતા હા, જમતા મિસ કરીએ છીએ કે જ્યાં એ બેસતા ત્યાં મમ્મી બેસે હા, બેની એ જગ્યાએ. બેની જગ્યા સેમ છે. હું મમ્મીને કહેતી મમ્મી જ્યાં તમે બેઠા ને ત્યાં જ મમ્મીની જગ્યા હતી ફિક્સ, અને દર્શનની જગ્યા અહીંયા ને મારી જગ્યા હતી ત્યાં મારી ફિક્સ ઈ મને જગ્યા. જિંદગી દેતા ગયા છે. હા. નકર હું મરતામાં જ બેઠી થઈ છું. હું સાચી વાત જીવવાની જ છે. નહોતી. હા. એટલે મને ઈ જિંદગી દેતા ને ઈ બિચારા બધાની જિંદગી દઈ ગયા. બધાને દેન ગયા. હા બધાની લાઈફ ની જિંદગી એટલે એને બધા આશીર્વાદ એમ દેતા. નહીં, હા. મોત મારું હતું. હા. પણ ઈ વયા ગયા. કેમ કે હા. મને ડોક્ટર હામ ના પાડી દીધી. કેમ કે હા. હું જીવી ગઈ ને હા, અને એને કઈ નહોતું, સાવ હાજે હારા હતા. અને આને જો બહુ ભાવે ને દાજેલી. હા. એને favorite મેં આ દાજેલી મમ્મીનું પૂરી હાલાત હતું ને, બનાવી છે, જો એટલે મસ્ત. મેં પૂરી બનાવી. દાદાનું સાથે બધું છે ભાવે. ભૂંગળા છે, ખીર તો તમને પહેલા જ મેં બતાવી દીધી છે. અને હમણાં એક્ઝિબિશન છે આપણે 17, 18, 19 નું એક્ઝિબિશન છે બોમ્બે. 19-20. 19-20 નું એક્ઝિબિશન છે ઘાટકોપર, ઘાટકોપર ભાટિયાવાડી મુંબઈ. આવી જાજો બધાય. અત્યારે વરસાદ ચાલુ છે એવું છે? અત્યારે બધા કે આપણે જઈશું ત્યારે જોઈએ. હા હા બોરીવલામાં આપણે 2 દિવસ રાત વરસાદ ન આવ્યો. ના, ત્રીજે ત્યાર દિવસ ગયા નહોતો. ત્યારે ઈ વરસાદ બહુ નસીબ આવ્યો. સારા છે તો નહીં આવે વરસાદ. ભગવાનની મરજી. હા એક reel ઉતારવાની છે. હા, એક શોર્ટ વિડીયો આપણે બનાવ દર્શક, ઈ તો આપણે યાદ નથી આવતો, ખાઈને આપણે એક શોર્ટ વિડીયો બનાવી નાખીએ બોમ્બે નો એક્ઝિબિશન નો. બાકી કાલનો વિડીયો તો કોકેલા કાલનો વિડીયો તો ધમાકેદાર શરૂ છે અત્યારે, મસ્ત બધાએ. લોકોના એટલા ફોન આવે છે હા કે અમને એને યાર મળાવો, વાત કરાવો, અમે એને જોતા સિરિયલમાં હા, જોતા હા. કે તમને કેમ મળ્યા, ક્યારે મળ્યા, કેમ. હા મેં ભાઈ બધા ભગવાને મળાયા છે, અમે કોઈ હા. એડવર્ટાઇઝ માટે નહોતા બોલાયા. હા એમને જ અમને ફોન કર્યો અને અમે બધા દિલથી બેઠા, કોઈ એડવર્ટાઇઝ નથી આવ્યા. હા પહેલી વાર આવા સારા આર્ટિસ્ટ સાથે આપણી પ્રોડક્ટ એમને વાત કરી. હમ તો એડવર્ટાઇઝ વગર, મતલબ પૈસા વગર કોઈ એડવર્ટાઇઝ કરતા જ નથી, હા. પણ વગર વગર પૈસે એડવર્ટ એટલી સરસ અને કરી. એક રૂપલબેનને હું થેન્ક યુ સો મચ કહું હા કે મેં એમને કવરમાં એક અમાઉન્ટ પણ આપી હતી. હા હા એ અમાઉન્ટ Return. એને મને રિટર્ન કરી. મને હા. કેવું આના માટે નહોતી આવી. હા ઘણા આર્ટિસ્ટ હોય તો અમાઉન્ટ સાથે જે હા, કામ કરતા હોય, હા. અમાઉન્ટ વગેરે કામ જ ના ન કરતા કરતા હોય. હોય. હા પણ મારી ફરજ હતી કે મારે કે એને અમાઉન્ટ આપવી એમ. હા હા તો મેં એને આપી. હા. તો મેં કીધું ઇટ્સ ઓકે, આપણે ત્યાં આવ્યા, આપણે માન આપવું પડે એઝ હા. આર્ટિસ્ટ તરીકે. હા પણ એમનું દિલ એટલું મોટું છે કે એણે અમાઉન્ટ પાછી આપવા અમને જો એમની તો. બેન સાથે કીધું કે અમાઉન્ટ પાછી આપીશ. ઓહોહો. આના માટે હું નહોતી આવી એટલે નહોતી જ આવી. જો તો એ પ્રેમ માટે એવા પ્રેમ હતા. માટે આવ્યા હતા, આપણી પ્રોડક્ટ માટે, અને આપણી હા. પ્રોડક્ટની ઉર્જા એવા બધા લોકોને ખેંચીને લાવે, હા. એકબીજાને મળાવે, સારા સારા દિલવાળા એકબીજાને પ્રેમ અપાવે. હા. અને બસ આ વગર કોઈ પૈસે, વગર કોઈ એડવર્ટાઇઝ એ આપણી સાથે ફીલ કરવા હા. આવ્યા. એમની બેન એ તો કરે જ છે, સોનલબેન. હમ
યુઝ કરે છે હા, એ બધી વસ્તુ. product use કરે છે. આપણી વસ્તુ એને એટલી ગમી કે એ લોકો સુધી પહોંચાડી, એમને બેનને લાયા અને કોઈ પણ એક્સપેક્ટેશન વગર એક સેવાના ભાવ રૂપે આયા. હા, અને કેટલી સરસ સ્પીચ આપી છે એને, બહુ ગાઈ સરસ. જબરજસ્ત સ્પીચ લોકો અત્યારે વિડીયો ટોપ પર ચાલે છે. તો પર ચાલે છે ને. અમે સિટીમાં ગયા ને દર્શક, જ્યાં જ્યાં દુકાને ગયા ને એ બધા એટલે લોકો કીધું તમારા વિડીયોમાં કોકિલા દીદી એવા તમે. હા, એ અમે કાલનો વિડીયો બધા એટલો જોયો છે. આખો વિડીયો લોકોએ જોયો છે, કારણ કે હતું જેટલું સરસ બધા સ્પીચ સરસ મસ્ત બધું સમજાયું, ये સરસ जो વાત भी કરી. होता है ये भगवान की कृपा. ये हमारी मोम जो आज है उनका श्राद्ध है, तो उनका इतना आशीर्वाद, हाँ। उन सबके बदौलत और हमारे प्यारे सब्सक्राइबर का वहाँ पर चारूबा मिलने आते हैं उनका હા, तो એ ચારું બાઈ કેટલા ફાઇન છે हाँ, ને એની. सबका इतना आशीर्वाद होता है ना, तब जाके ऐसी खुशियाँ, हाँ। ऐसी प्रोडक्ट की फीलिंग, ऐसे सारे लोगों के दर्द दूर चले हाँ, जाते हैं चले उसके पीछे जाते एक आशीर्वाद की बहुत आशीर्वाद। ज्यादा जरूरत है जो हमें मिल रहा है. હા, ભગવાન की કૃપા ઇતની. ऐसा है. चलिए अभी खाना खा ચલો लेते हैं. મમ્મી તમે તો જમી લો ફટાફટ. ફટાફટ ખાઈ લો. ચલો અભી મેરી મૌસમી મસ્ત રેડી હો ગઈ है अभी. એમાં મમ્મી તો 2 વર્ષથી વાપરે છે. શુગર પેશન્ટ છે ને, એટલે શુગર અપડાઉન થાય ને એટલે એમાં બહુ દુખાવો થાય. હા એટલે તેલ લગાડે તો ફરક પડે છે, ઘણો ફરક પડે. હા 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 હા. અને હેર ઓઇલ માં હેર ઓઇલ માં ફરક પડ્યો ને, જો અહીંયા થોડા થોડા આવી જવા. બરાબર, બે બાજુ. હા, રાઈટ રાઈટ રાઈટ. માલિશમાં પણ સરસ ચાલશે. હા, સરસ ચાલશે. એટલે તમારી દુબઈ વાવ છે એ લઈ ગઈ છે આ બધું. એ લઈ ગયા. અરે વાહ. તો બધું હા, બહુ જ સરસ રિઝલ્ટ મળે છે. હે ને? હા, મારા વાળ બિલકુલ ખરી ગયા હતા, હવે બધા આવી ગયા છે. અચ્છા, ઓકે. હા, હળદરે બહુ ફાઇન છે તમારી. અચ્છા, બહુ ઓકે. સારા આવે છે. સરસ સરસ. બધા મસાલા બી બહુ ઓર્ગેનિક હોય છે. અચ્છા, ઓકે ઓકે હા, ઓકે. અમે હર ટાઈમ લઈએ છીએ. અચ્છા, સરસ અને સરસ. વાળમાં બી ગ્રોથ થયો છે. સરસ થયો છે ને? બહુ જ સરસ થયો છે. અરે. રિઝલ્ટ બહુ સરસ છે. અરે વાહ, સરસ સરસ અને સરસ. તમારા મસાલા યુઝ કર્યા પછી અમને એકે ફાવતા નથી. અરે વાહ. અને અમે હર ટાઈમ યાદ લઈને યુઝ કરીએ છીએ. અરે વાહ, સરસ સરસ સરસ. તો બસ હમણાં નેક્સ્ટ માર્ચ મહિનાથી બસ નવા મસાલા આવશે પાછા. હા, શ્યોર આવશું અમે. હા હા. થેન્ક યુ થેન્ક યુ. બસ મજા. અમારા બા આવી ગયા છે, ચારુ બા ફાઇનલી આવી ગયા છે ને. એવા અમારા બા છે ને, મુંબઈ યાદ આવે ને સીધા બા યાદ આવે. આ મારો દીકરો છે ને બહુ નામ કમાશે. મારો આની વસ્તુ તો નીતિ વાળો માણસ છે. આની વસ્તુ નીતિ એટલે એને ભગવાન એને સપોર્ટ કરે. હું વાત કરી હતી હા હા હા, રાઈટ રાઈટ રાઈટ. હા 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 હા. જોયા અત્યારે નીકળીને પહેલા મેં તો આઉટ તો કોઈ તો જાવું નકામું. એક પછી જ હું નીકળી. દાળ શાક બનાવો, હું ફટાફટ દર્શકભાઈને મળીને આવું. થોડી વાર લાગે. રસોઈ મૂકીને આવી. હવે હળદર માટે શું કરવું હવે? હળદર હવે સ્ટોક પૂરો થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ અથવા તો કુરિયરમાં આપી દઈશું. हाँ हाँ, નંબર પર કરવાનું. ये 83 वाला नंबर है ना एमा भी आते हैं ना, इतना हमें इतना खुशी मिलती है ना कि ना पूछो बात. तो बा है બધા भाई. લેવા આવજો. આ તેલ એટલું સરસ આવે છે. દર્શક બહુ બેસ્ટ રાખે છે. મસાલા પણ સરસ રાખે છે. બધાએ અહીંયા લેવા આવવાનું. આટલું પ્યોર તમને ક્યાંય નહીં મળે. थैंक यू આ थैंक વસ્તુ यू. જોવા ક્યાંય નહીં મળે. પ્યોર માણસ છે અને પ્યોર ચીઝ છે. બધાએ આવી જવાનું લેવા. थैंક યુ થેન્ક યુ થેન્ક યુ. બધા કેન્સર સારા થાય છે. હા. કોઈને બોડીમાં મને બીજાને છોડ મને શું થતું હતું, મને એટેકનો પાછળ ને છાતીમાં પ્રેસ આવતું હતું. મને મારા ભાઈએ કીધું અર્જન્ટ ડૉક્ટર પાસે જા, નહીં તો એટેક આવશે. મેં કીધું મને કાલ આવે તો હમણાં આવે. મેં આ તેલનો 1 મહિનો માલિશ કર્યું. એની બેડે ગાયબ થઈ ગયું. જે હોય તે મને ખબર નહીં શું હતું એ મને. અરે વાહ. પણ આ તેલથી હું એકદમ ઓકે થઈ ગયું. કારણ કે નસમાં ઉતરે. કાણા જેટલા આપણા રૂવાડા હોય ને એમાંય તેલ જાય. તો હા, મને એકદમ સરસ થઈ ગયું. સવાલ જ નથી. હા, તમારા બેવમાં ભગવાન જ છે. હા બહાર આવું. અરે બા લે. લે, આ એમાં એકલા પાડ આલતો અહીંયા. આ તારી બેન. ફોટો ફોટો પાડે. સરસ થઈ જશે. આ તો હવે તારી સાથે બીજી વાર ઘરે. હા હા હા. હવે બીજી વાર તો ઘરે જ. પાછા બોરીવલી આવતું ને. મારે ડેવલપ કાલે જ યુઝ કર્યું. અને કેવું લાગ્યું? બહુ સરસ છે, બહુ જ ફાઇન. હા હા. તો અત્યારે બહારનું કન્ડિશનર તમારે યુઝ નહીં કરવું પડે હવે ને? મારે આપણને લેવું પડે, સિરમ બી નહીં લેવું પડે, કન્ડિશનર બી નહીં લેવું પડે, કશું જ નહીં લેવું પડે. એ બહુ સરસ છે. સરસ સરસ થેન્ક યુ. હા, નવણા કોઠે સવારે નવણા કોઠે. તેલ પકડો, તેલની બોટલ. हाँ तो सब लेडीज आ रहे सब लेने के लिए. બહુ જ તમારો ગમે છે બ્લોગ જુઓ. એવું છે? આનો review બહુ સરસ મળ્યો છે અમને. અરે વાહ, સરસ સરસ બીજી વાર લેવા આવી શકી તરત પાછા. અરે વાહ. લઈ આવો અમને તરત વોટ્સઅપમાં મોકલાવો. ડન ડન ડન. બધા ફેમિલી સાથે આયા. હા, બધા તમારા બધા અરે લેવા આવ્યા છે. થેન્ક યુ થેન્ક યુ. તો એડ્રેસ આપી દે. 19 સપ્ટેમ્બર ઘાટકોપર ભાટિયાવાડી મુંબઈમાં.